નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના ગણિત વિષયના પાઠ નંબર 4 સાદા સમીકરણ આ વિડિયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એક પ્લેલિસ્ટની લિંક જોવા મળશે. ત્યાં જઈ અને તમે અન્ય વિષયોની અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકશો. ચાલો તો શરૂઆત કરીએ. એમાં પહેલું આપ્યું પ્રયત્ન કરીએ 1. એમાં પહેલું સમીકરણ 2x + 5 માં સોલ x ની અલગ અલગ 5 કિંમત મૂકી તેનું મૂલ્ય શોધવાનું છે. તો પહેલી વખત આપણે x ની કિંમત 2 લઈ લીધી, બરાબર. એટલે 2x + 5 એટલે જ્યાં x દેખાય તેની જગ્યાએ હવે આપણે કેટલા મૂકવાના? 2. એટલે 2x છે એટલે 2 કૌંસની અંદર 2 + 5 એટલે 2 દુ 4, 4 + 5 એટલે ટોટલ કિંમત મળશે 9. એવી રીતના x જ્યાં દેખાય ત્યાં એમની જગ્યાએ આપણે 4 મૂકવાના છે હવે. એટલે 2 કૌંસની અંદર 4 + 5 એટલે 4 દુ 8, 8 + 5 એટલે જવાબ મળશે 13. એવી રીતના x ની જગ્યાએ 5 મૂકવાના છે, 8 મૂકવાના છે અને 10 મૂકવાના છે. એટલે તમને અલગ અલગ જવાબ મળશે, બરાબર. x ની જગ્યાએ 5 મૂકશો એટલે 5 દુ 10, 10 + 5 એટલે 15 મળશે. x ની જગ્યાએ 8 મૂકશો એટલે 2 + 8, 8 + 5 એટલે x ની જગ્યાએ 8 મૂકશો એટલે 8 2 16, 16 + 5 એટલે 21 અને x ની જગ્યાએ 10 મૂકશો એટલે 10 દુ 20, 20 ને 5 25. આવી રીતના અલગ અલગ જવાબ દરેક વખતે મળે. આગળ જોઈએ. બીજું છે આપેલ વિધાનના સમીકરણ લખવાના છે. કોઈ એક સંખ્યામાંથી 3 બાદ કરતા 7 મળે. એટલે કોઈ એક એટલે કે એને આપણે x ધારી લઈએ. એટલે x - 3 x માંથી કોઈ એક સંખ્યામાંથી, એટલે કોઈ એક સંખ્યા એ આપણને ખબર નથી એટલે એને આપણે x ધારી લીધા. એમાંથી 3 બાદ કરીએ એટલે જવાબ 7 મળે. એટલે x - 3 = 7. જો ખાલી સમીકરણ જ બનાવવાના છે, બરાબર. x ના 2 ગણા, x ના 2 ગણામાં 5 ઉમેરતા 9 મળે. x ના 2 ગણા કીધા એટલે 2x + 5 = 9. પછી y ના ચોથા ભાગમાં એટલે y નો ચતુર્થાંશ ભાગ 4 ઉમેરતા એટલે +4 ઉમેરતા 12 મળે એટલે = 12. એટલે y ના છેદમાં 4 + 4 = 12. એને 4 વડે ગુણી એટલે કે 4a. 8 બાદ કરતા એટલે -8, 15 મળે એટલે કે બરાબર 18. એટલે 4a - 8 = 15. ત્રીજું છે આપેલ સમીકરણનું વિધાન લખો. તો 3x - 4 = 7 એટલે એનું વિધાન થશે કોઈ એક સંખ્યાના 3 ગણામાંથી 4 બાદ કરતા 7 જવાબ મળે. બીજું, અમુક સંખ્યાના 5મા ભાગમાં 8 ઉમેરતા 20 જવાબ મળે. એટલે તો 20 વધે. એક સંખ્યાના, પછી આપ્યું ત્રીજું 6m = 30. એક સંખ્યાના 6 ગણા 30 થાય. ઓકે. ત્યારબાદ સ્વાધ્યાય 4.1 એમાં પહેલું નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે y માં 7 ઉમેરતા 15 મળે, તેને ગાણિતિક સંકેતમાં કેમ લખાય? તો y + 7 = 15. બીજું, x ના 3 ગણામાંથી 5 બાદ કરતા, x ના 3 ગણામાંથી 5 બાદ કરતા 10 મળે, તેને ગાણિતિક સંકેતમાં કેમ લખાય? તો એને ગાણિતિક સંકેતમાં લખાય 3x - 5 = 10. ત્યારબાદ ત્રીજું છે 6 અને m નો સરવાળો 14 થાય છે, તેને ગાણિતિક સંકેતમાં કેમ લખાય? તો 6 + m = 14. ચોથું છે x નો 5મો ભાગ 4 છે, તેને ગાણિતિક સ્વરૂપમાં કેમ લખાય? x નો 5મો ભાગ = 4. બીજું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું ક્ષમતા દર્શાવતા ગાણિતિક વિધાનના સંકેતિક સ્વરૂપને ખાલી જગ્યા કહેવાય. તો આને કહેવાય સમીકરણ. શું કહેવાય બાળકો? સમીકરણ. બીજું છે 3y માંથી 6 બાદ કરતા 12y
બરાબર 5 મૂકતા કિંમત ખાલી જગ્યા મળે તો કિંમત મળે 9. ત્રીજું છે a ના 3 ગણા 15 મળે તેને ગાણિતિક સ્વરૂપમાં 3a બરાબર 15 લખાય. ચોથું છે x ના બીજા ભાગમાં 10 ઉમેરતા ચલ x બરાબર 4 મૂકતા કિંમત ખાલી જગ્યા મળે તો કિંમત મળશે બાળકો 12. ત્રીજું છે નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. એમાં પહેલું છે બાજુઓ બદલવાથી સમતા જળવાય છે. આ સમતાનો ગુણધર્મ છે. વિધાન સાચું છે. બીજું y ના 3 ગણા 12 થાય. આ વિધાનને ગાણિતિક સંકેતમાં 12y+3 લખાય. આ વિધાન ખોટું છે. ત્રીજું 8x - 10 બરાબર 6 માં ચલ x બરાબર 2 મૂકતા ગાણિતિક કે વિધાનમાં સમાનતા જળવાય છે. તો આ વિધાન સાચું છે. ચોથું આપેલ કોષ્ટકમાં વિગત લખો. એમાં ક્રમ, સમીકરણ, ચલની કિંમત પછી સમાનતા જળવાય છે કે એ આપણે હા કે નામાં જવાબ લખવાનો છે. તો પેલું છે x + 5 બરાબર 0 તો ચલની કિંમત 5 તો આમાં સમાનતા જળવાશે નહીં એટલે અહીં આપણે લખી આપ્યું ના. x પ્લસ 2x + 3 = 7 ચલની કિંમત 2 આ સાચી વાત છે. ચલની કિંમત કેટલી છે 2. x + 7 બરાબર 7 તો ચલની કિંમત 0 છે તો એ પણ સાચી વાત છે. ચલની કિંમત 0 છે. x ના છેદમાં 5 બરાબર 6 તો એમાં કીધું ચલની કિંમત 15 તો અહીંયા ચલની કિંમત 15 થતી નથી. 6x બરાબર 30 ચલની કિંમત 8 તો એમાં આવશે ના. 6x બરાબર 30 એટલે કે x બરાબર 30 ના છેદમાં 6 તો 35 એટલે હા ચલની કિંમત 5 થાય છે. a/5 બરાબર 5 તો ચલની કિંમત 18 તો એમાં આવશે ના. a/3 બરાબર 5 એટલે a બરાબર 3 × 5 એટલે 15 હા તો ચલની કિંમત આવશે હા. પાંચમું છે આપેલ વિધાનોના સમીકરણ લખવાના છે. a માં 6 ઉમેરતા 9 મળે. a + 6 બરાબર 9. x ને 5 વડે ગુણતા 10 મળે. 5x બરાબર 10. y નો પાંચમો ભાગ 7 મળે. y/5 બરાબર 7. m ને 3 વડે ગુણી 5 ઉમેરતા 12 મળે. 3m + 5 બરાબર 12. x ના ચોથા ભાગમાંથી 5 બાદ કરતા 15 મળે. x/4 - 5 બરાબર 15. x ને ઋણ 4 વડે ગુણતા 4 મળે. -4x બરાબર 4. છઠ્ઠું છે આપેલ સમીકરણનું વિધાન લખવાનું છે. m + 4 બરાબર 15 તો કોઈ એક સંખ્યાના 4 ઉમેરતા 12 મળે. 3x બરાબર 9 તો એક સંખ્યાના 3 ગણા 9 થાય. 3x/2 + 5 બરાબર 12 તો એક સંખ્યાના 3 ગણાને 2 વડે ભાંગી 5 ઉમેરતા. ચોથું છે y/3 + 3 = 8 એક સંખ્યાના ત્રીજા ભાગમાં 3 ઉમેરતા 8 મળે. સાતમું છે આપેલ વિધાન પરથી સમીકરણ રચો. એમાં પહેલું છે પૃથ્વીની ઉંમર કરતા તેના પિતાની ઉંમર 3 ગણી છે તો બંનેની ઉંમરનો સરવાળો 96 વર્ષ થાય. પૃથ્વીની ઉંમર x વર્ષ, પિતાની ઉંમર 3 ગણી એટલે 3x, સરવાળો 96 થાય તો x + 3x બરાબર 96. આ આપણને સમીકરણ મળે. બીજું છે રમેશની પાસે અંજલિ કરતા 8 ગણી કોડી છે. બંનેની કોડીનો સરવાળો 75 થાય એટલે x + 8x બરાબર 75. સ્વાધ્યાય 4.2 એમાં પહેલું નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે 3x - 8 બરાબર 10 હોય તો x ની કિંમત શું હોય તો x ની કિંમત થશે 6. બીજું છે સમાનતા દર્શાવતા ગાણિતિક વિધાનના સંકેતિક સ્વરૂપને શું કહેવાય તો એ સંકેતિક સ્વરૂપને કહેવાય સમીકરણ. ત્રીજું છે 6y બરાબર 42 હોય તો ચલ y ની કિંમત શું હશે તો ચલ y ની કિંમત થશે y ની કિંમત થશે b 7. ત્યારબાદ ચોથું છે
જો x બરાબર 4 હોય તો x ના 2 ગણામાં 8 ઉમેરતા વિધાનનું સમીકરણ બનાવી કિંમત શોધો. તો એમની અંદર આવશે ઓપ્શન ડી 16. બીજું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી y + 8 બરાબર 8 હોય તો ચલ y ની કિંમત કેટલી થાય? 0. a - 7 બરાબર -7 હોય તો ચલ a ની કિંમત કેટલી થાય? 0. ત્રીજું x માં 5 ઉમેરતા 10 મળે તો ચલની કિંમત. x માં 5 ઉમેરતા 10 મળે તો ચલની કિંમત શું થાય? તો કે x બરાબર 10 - 5, x બરાબર 5 એટલે ચલની કિંમત મળશે આપણને 5. ત્રીજું નીચેના સમીકરણનો ઉકેલ શોધવાનો છે. બરાબર, તો દરેકના ઉકેલ અહીંયા શોધીને તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરી અને એને લખી લેવાનું છે, અથવા તો એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. બરાબર, 6 અલગ જો અહીંયા 1 થી 6 દાખલા આપેલા છે. દરેકનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે, અથવા સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ છલ અલગ કરવા પ્રથમ ચરણ કહો અને સમીકરણ ઉકેલો. તો આમની અંદર પણ પ્રથમ ચરણ કહી અને સમીકરણ ઉકેલી આપેલું છે. જો તમારે વિડીયોને પોઝ કરીને લખવું હોય તો લખી પણ શકશો, અથવા તમે એના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ છે પ્રયત્ન કરીએ. એમાં પહેલું x બરાબર 3 થી શરૂ કરી અલગ અલગ 3 સમીકરણ રચવાના છે. તો એ તમને દરેક અલગ અલગ સમીકરણ રચના કરી અને આપેલા છે. પછી x બરાબર 6 થી શરૂ કરીને અલગ અલગ સમીકરણ રચવાના છે. તો અહીંયા સોલ્યુશન તમને કમ્પ્લીટ આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે. ત્યારબાદ આપ્યું સ્વાધ્યાય 4.3. એમાં પહેલું છે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં a/4 - 3 = 3 હોય તો ચલ a ની કિંમત શું થાય? તો ચલ a ની કિંમત થશે બાળકો 24. બીજું છે 3/2x બરાબર -9 હોય તો ચલ x ની કિંમત શું હોય? તો ચલ x ની કિંમત હોય -6. ત્રીજું છે 4/5y બરાબર 12/5 હોય તો ચલ y ની કિંમત શું હોય? તો ચલ y ની કિંમત શું હોય? 3. ત્યારબાદ બીજું છે નીચેના વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો. તો અમુક સંખ્યા 3 ગણા 2 ઉમેરતા 19 મળે તો ચલની કિંમત 5 થાય. વિધાન ખોટું છે. a/6 + 3 = 4 તો ચલ a ની કિંમત 42 મળે. વિધાન ખોટું છે. સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંને પક્ષ સમાન હોય છે. વિધાન સાચું છે. ત્રીજું છે નીચેના સમીકરણો ઉકેલો. તો દરેક સમીકરણો એ ઉકેલીને તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાના છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. જોઈએ આગળ નીચેના સમીકરણો ઉકેલો જ છે. બરાબર, દરેકે દરેકનું સોલ્યુશન તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને એમને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ પ્રયત્ન કરીએ 3 આપ્યું અને એમાં સમીકરણ રચી તેનો ઉકેલો શોધવાના છે. તો અહીંયા આપ્યું તમને કે અમુક સંખ્યા 4 ગુણમાં 9 ઉમેરતા 15 મળે તો 4x + 9 = 15. આવું આપણે આગળ ઘણું બધું જોઈ લેવાનું છે તમારે. ત્યારબાદ સ્વાધ્યાય 4.4 છે. એમાં છે પેલું નીચેના પ્રશ્નના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે અમુક સંખ્યાના 4 ઉમેરી 3 વડે ભાગતા પરિણામ -6 મળે તો તે સંખ્યા શોધો. તો એ સંખ્યા હશે -22. બીજું છે એક સંખ્યાના અડધા ભાગમાં 9 ઉમેરતા સરવાળો 21 થાય તો તે સંખ્યા શોધો. તો એ સંખ્યા થશે 24. ત્રીજું અમુક સંખ્યાના 5 ગણામાં 1 ઉમેરતા -19 મળે તો તે સંખ્યા શોધો. તો એ સંખ્યા હશે -4. બીજું છે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ એક સંખ્યાના 5મા ભાગમાં 6 ઉમેરતા 25 મળે તો તે સંખ્યા કેટલી હોય? તો કે 95. બીજું અમુક સંખ્યાના 2 ગણાનો ત્રીજો ભાગ 18 મળે તો તે સંખ્યા હોય 27. ત્રીજું કોઈ એક સંખ્યાના 7
ગણામાંથી 8 બાદ કરતા 20 વધે તો તે સંખ્યા હોય 4. ત્રીજું વિધાન એ અને વિધાન બી સાથે જોડી અને જોડકું જોડવાનું છે. તો 8x - 3 બરાબર -35, તો એમની સામે આવશે ઓપ્શન બી -4. ત્યારબાદ 6 કૌંસમાં x - 2 બરાબર 18, તો એમની સામે આવશે 5. ત્યારબાદ x ના છેદમાં 2 + 3 બરાબર 5, તો એમની સામે આવશે 4. અને 1 ના છેદમાં 4 કૌંસમાં x + 2 બરાબર 6, તો એમની સામે આવશે ઓપ્શન સી એટલે કે 22. ત્યારબાદ નીચેના વિધાન પરથી સમીકરણ રચી અને ઉકેલ મેળવવાના છે. અહીંયા ઉકેલ તમને આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. બરાબર. ત્રીજો દાખલો પણ આપેલો છે અહીંયા. ચોથા દાખલાનું પણ સોલ્યુશન આપેલું છે. તમારે એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો, અથવા તો વિડીયો પોઝ કરીને તમારે લખી લેવાનું છે. પાંચમો, છઠ્ઠો દાખલા બંનેનું સોલ્યુશન આપેલું છે. સાતમા દાખલાનું પણ સોલ્યુશન તમને અહીંયા આપી દીધેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.